અમદાવાદના સરખેજ વિસ્તારના રામનવમીના પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરખેજ યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ શોભાયાત્રા સરખેજ વણજર ગામના ભવાની મંદિરથી પ્રસ્થાન કરી સરખેજ ગામના વિવિધ વિસ્તારોમાં ભવ્ય રીતે ફરતી રહી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા. વિશેષ રૂપે સરખેજ ભારતી આશ્રમના મહંત શ્રી હરિપ્રકાશ ભારતી તથા વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી રામના જયકારોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. રામનવમીના આ પવિત્ર દિવસે લોકોમાં વિશેષ આનંદ અને ભક્તિનો ઉમંગ જોવા મળ્યો. ભગવાન શ્રી રામના આદર્શોને જીવનમાં ઉતારવા માટે સંદેશ આપતા આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. જય શ્રી રામ. સરખેજ યુવક મંડળના બધા જ રામ ભક્તોને જય શ્રી રામ. સંસ્કૃતિ છે તો આપણે બધા છીએ. રામ કૃષ્ણ એ આપણો અભિમાન છે. જે આપણે છીએ એ બધું જ રામાયણમાં છે. ગીતામાં જે છે એ આપણું અસ્તિત્વ છે. આ પ્રકારના જે કાર્યક્રમો એ આપણી ઓળખ સાથે આપણને જોડે છે. અને જો ઓળખ નથી તો આપણું અસ્તિત્વ પણ નથી. જો આપણે જે શરૂ કરેલું કામ છે એને આગળ વધારશે અને આમ જ આપણો ધર્મ ટકતો હોય છે. અને આ ધર્મ ટકવા માટે તમે જે કામ કરી રહ્યા છો અભિનંદનને પાત્ર છો. બોલો જય શ્રી રામ.